એક ગામ હતું. ગામના પાદરે બે ભાઈઓ ચાલ્યા જતા હતા. ત્યાં સામે તેમને એક બીજા વટેમાર્ગો મળ્યો. આ જોઈ તે વટેમાર્ગે બંને ભાઈઓને રામ રામ કહ્યા અને પોતાના માર્ગે આગળ ચાલ્યો. હવે બંને ભાઈઓ વિચારમાં પડી ગયા કે આ વટેમાર્ગુએ રામ રામ કહ્યું કોને? એક ભાઈ કહે કે રામ રામ મને કહ્યું, જ્યારે બીજો ભાઈ કહે કે રામ રામ મને કહ્યું. આમ બંને ભાઈઓ વાદ વિવાદ કરવા લાગ્યા. પછી બંને એ વિચાર કર્યો કે આપણે પહેલાં વટેમાર્ગુને જ પૂછી જોઈએ કે તેણે રામ રામ કોને કહ્યું. આથી તેઓ બંને તે વટેમાર્ગુ પાસે ગયા. એક ભાઈએ પૂછ્યું, હે વટેમાર્ગુ, તમે રામ રામ કોને કહ્યું? મને કહ્યું કે આ ભાઈને. વટેમાર્ગુ વિચારમાં પડી ગયો અને વિચાર્યું કે આ બંને મૂર્ખાઓ લાગે છે, એટલે એણે કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ મૂર્ખ હશે એને હું રામ રામ કહીશ. બંને ભાઈઓ એકસાથે બોલી ઉઠ્યા કે હું મૂર્ખ, હું મૂર્ખ. વટેમાર્ગુ કહે કે બંને પોતપોતાની વાત માંડીને કહો કે તમે મૂર્ખા કઈ રીતે છો. એક ભાઈએ પોતાની વાત શરૂ કરી, એક વખત અમે ખેતરમાં તલની ખેતી કરેલી હતી. તલની લલણી બાદ તેને ભરવા માટે અમે કોથળા સીવતા હતા. એ દરમિયાન સીવવાની સોય તલના ઢગલામાં ક્યાંક પડી ગઈ. અમે સોયને ખૂબ શોધી પણ મળી નહીં. આથી અમે સોયને શોધવા માટે તલના પાકને સળગાવી નાખ્યો, છતાં પણ સોય ન મળીને ન જ મળી. બોલો, હું મૂર્ખ ખરો કે નહીં? વટેમાર્ગુ કહે કે હા ભાઈ, તું તો મોટો મૂર્ખ કહેવાય, માટે તને રામ રામ. હવે બીજા ભાઈએ પોતાની વાત શરૂ કરી. બીજા ભાઈ કહે કે એક વખત મેં ગરમીમાં મુંડન કરાવવા વાળંદને ઘરે બોલાવ્યો. મુંડન થઈ ગયા બાદ મેં વાળંદને રૂપિયા આપ્યા, પરંતુ તેની પાસે છૂટા ન હોવાથી તેણે મને બાકીના રૂપિયા પછી આપવા કહ્યું, પરંતુ હું માન્યું નહીં. મેં મારી પત્ની અને દીકરાનું મુંડન પણ કરાવી લીધું. આ બનાવ પછી હું કામ તે જ જતો રહ્યો. પાછળથી બૈરી અને છોકરાઓ ઘરની બહાર ન નીકળે. બૈરીએ મોટો ઘૂમટો તાણી રાખ્યો. આથી આડોશી પાડોશીને થયું કે નક્કી કંઈક થયું છે. આથી પાડોશીએ બૈરીના તથા મારા ઘરના સભ્યને બાજુના ગામમાં જાણ કરી કે ભાઈ મૃત્યુ પામ્યા છે. બૈરી અને દીકરાએ મુંડન કરાવ્યું છે. તમે લોકો જલ્દી આવો. હવે સગાવાલા બધા જ ગામમાં રોતા કકડતા ઘરે આવ્યા. આ બધી રો કકડ થતી હતી ત્યાં હું ગામ તરેથી પાછો આવી ગયો. મને જોઈને બધા ડરી ગયા કે ભાગો, ભૂત આવ્યું છે. ત્યારબાદ મેં બધાને શાંત પાડ્યા અને કહ્યું કે વાળંદ પાસે છૂટા રૂપિયા ન હોવાથી બૈરી અને દીકરાનું પણ મુંડન કરાવ્યું છે. હવે બોલો, હું મૂર્ખ કે નહીં? વટેમાર્ગુએ બીજા ભાઈને પણ મૂર્ખ કહ્યું કે ભાઈ હા, તું પણ મોટો મૂર્ખ જ છે. તને પણ રામ રામ. તમને બંનેને રામ રામ. આવજો. અને બધા પોતપોતાના રસ્તે આગળ ચાલ્યા. મિત્રો, વાર્તા ઉપરથી શું શીખવા મળે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.